મારું નામ પટેલ રુદ્ર છે. હું ધોરણ 9માં બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરું છું. હું તમને આજે ત્રિઘાત બહુપદીઓના અવયવો પાડતા શીખવાડીશ. ચાલો શીખો. આ છે ડી ત્રિઘાત બહુપદીની રકમ x3 -3x² -9x -5 ના અવયવો પાડવાના છે. ત્રિઘાત બહુપદી જે છે આ મેં એકી સ્થાનના સહગુણકો અને બેકી સ્થાનના સહગુણકો અલગ પાડી તેમના સરવાળા કરી દીધા છે. હવે બંને સમાન આવવાના કારણે હું x+1 લઈશ. સમાન હોવાના કારણે x+1 લઈશ. તેમ માટે x બરાબર -1 થઈ જશે. હવે હું x વર્ગ x અને અચળ પદના સહગુણકો અહીંયા લખ્યા. તે બાદ મેં એમનો ગુણાકાર અને બાદબાકી કરીને આ રીતે જવાબ લઈ દઈશ. ધારો કે અહીંયા હંમેશા શૂન્ય જ આવશે અને અહીંયા 1+0 1 અને 1 ગુણ્યા -1 બરાબર -1 -1 -3 -4 આવશે. અહીંયા -4 ગુણ્યા -1 બરાબર 4 અહીંયા 4 આવશે. માટે -9 + 4 બરાબર -5 -5 ગુણ્યા -1 બરાબર 5 માટે અહીંયા શૂન્ય હંમેશા શૂન્ય જ આવશે. અહીંયા પણ હવે આપણને આ દ્વિઘાત બહુપદી મળી ચૂકી છે. તે માટે આપણે તેને અહીંયા લખી દઈશું. દેખો લખાઈ ગયું છે. અહીંયા હવે આના અવયવો પાડવાના છે આપણે મધ્યમ પદનું વિભાજન કરીને આના. તે માટે આ રીતે આપણે એના અવયવો પાડીને છૂટા પાડી દઈશું અને x+1 અને બીજા કોષમાં x -1 માટે જવાબ આવશે. હા, થેન્ક યુ.